મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, આજે આપણે વાત કરીશું માગસર મહિનાની। આવતીકાલે તો અમાવસ છે જ, ગુરુવાર છે જ, પણ પરમ દિવસે શુક્રવારે બેસતો મહિનો છે। ગુજરાતની અંદર બેસતો મહિનો ગણાશે। આમ તો માગસર મહિનો ઉત્તર ભારત એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર છોડીને દરેક જગ્યાએ માગસર મહિનો ચાલુ છે। તો ગુજરાતની અંદર માગસર મહિનો પરમ દિવસથી શરૂ થવાનો છે। તો એ માગસર મહિનાની અંદર ભગવાને પોતે, કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને ગીતા સમજાવતા હતા ત્યારે ભગવાને કીધું કે હે અર્જુન, હે પાર્થ, જે માગસર મહિનો છે એ સૌથી મને વધારે પ્રિય છે। ભગવાન એવું બોલ્યા કે માસાના માર્ગ શીર્ષોષ્મી, એટલે કે મને માગસર મહિનો વધુ પ્રિય છે। તો મિત્રો, જે પણ કોઈએ આપણા ભાઈબંધ બહેનોએ નવું જો ઘર લીધું હોય તો માગસર મહિનાની અંદર ચોક્કસ એ ઘરની વાસ્તુ પૂજા અથવા તો સત્યનારાયણ ભગવાનની પૂજા, કળશ મૂકવાનો હોય તો તમે શુભ કાર્ય કરજો કે જેથી કરી અને ઘરની અંદર આપણાને દરેક પ્રકારની સુખ અને શાંતિ મળે। માગસર મહિનાની અંદર મોટી મોટી પ્રાણ પ્રતિષ્ઠાઓ કરવામાં આવે છે। માગસર મહિનાની અંદર સૌથી વધારે લગ્નો થાય છે। તો એવો માગસર મહિનો કે જે ભગવાનને પ્રિય છે એવા માગસર મહિનાની અંદર પૂજા પાઠ કરવાથી, દાન ધર્મ કરવાથી, હોમ હવન કરવાથી આપણું દરેક પ્રકારે કલ્યાણ થાય છે। એટલા માટે મિત્રો ચોક્કસ યાદ રાખજો। અને બીજી એક તમારે વાત યાદ રાખવાની છે કે માગસર મહિનાનો આવતીકાલનો ગુરુવાર તો ગણાશે નહીં, કારણ કે પરમ દિવસથી માગસર મહિનો શરૂ થાય છે। તો આપણે માગસર મહિનાનો ગુરુવાર જ્યારે આવશે ત્યારે ફરીથી વિડીયો બનાવીશું, તો એમાં પણ તમે ફરીથી એકવાર જાણ કરીશું। તો માગસર મહિનાના જે ગુરુવાર છે એમાં મહાલક્ષ્મી માતાનું વ્રત ચોક્કસપણે કરજો અને મહાલક્ષ્મીનું વ્રત કરવાથી આપણા ઘરમાં શુભ અને સારી લક્ષ્મીની પ્રાપ્તિ થશે। તો આવો આ માગસર મહિનો, એની અંદર ઘરનું મુહૂર્ત કે જે પણ કોઈ શુભ કાર્ય, માંગલિક કાર્ય કરવાનું તમે ભૂલતા નહીં। જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરતા રહેજો। જય શ્રી કૃષ્ણ।